તો સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વેડ રોડ, ડભોલી, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કતારગામ, અમરોલી, વરાછા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। રાંદરથી કતારગામને જોડતા કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર જે વરસાદ છે વહેલી સવારથી શરૂ થયો છે। ત્યારે સુરત શહેરની અંદર પણ આખા શહેરની અંદર જે વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક જે વિસ્તારો છે તે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર જે છે તે પાણીની અંદર જોવા મળી રહ્યા છે। અત્યારે જે સુરત શહેરમાં ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે ધીરે ધીરે શરૂ થઈ છે। આ દ્રશ્યો છે તે સુરતના વેડ રોડ જે દરવાજાના જે દ્રશ્યો છે તમને જોવા મળી શકે છે કે રોડની એક સાઈડ જે હવે પાણી ભરાવાના જે શરૂ થયા છે, ઘૂંટણ સુધી જે ધીરે ધીરે પાણી છે તે ભરાઈ રહ્યા છે અને પાણીનો જે સમયસર નિકાલ થવો જોઈએ તે નિકાલ ન થવાના કારણે આ પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાતી હોય છે। અત્યારે સુરત શહેરમાં ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારો છે તે પાણીની અંદર જે ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કમર સુધીના જે પાણી છે તે ધીરે ધીરે ભરાઈ રહ્યા છે। સામે રોડ જોઈ શકાય વેડ રોડ ઉપર જાણે સામેના દ્રશ્યો પણ જોઈ શકાતા નથી તે રીતની વિઝિબિલિટી જે છે તે જોવા મળી રહી છે। વિઝિબિલિટી ડાઉન જોવા મળી રહી છે। વાહન ચાલકોને ભારે અગવડતાનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। તે મહત્વની વસ્તુ અહીંયા છે જોઈ શકાય તે પ્રમાણે આ પરિસ્થિતિ જે છે તે સુરત શહેરમાં ગઈકાલે પણ જોવા મળી હતી અને અત્યારે વહેલી સવારે જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે તેના કારણે આ પરિસ્થિતિને ફરી નિર્માણ થાય તે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરીના જે દાવા કરવામાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક પોગળ સાબિત થતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સામે એક આરોગ્ય કેન્દ્ર છે તે આરોગ્ય કેન્દ્રની અંદર પણ ધીરે ધીરે જે પાણી છે તે વહી રહ્યું છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય તે પ્રમાણે વેડ રોડનો એક સાઈડનો જે રોડ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે। સામે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ટુ વ્હીલર, ફોર વ્હીલર તમામ જે વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જે વિસ્તારોમાં જે પાણી ભરાયું છે તે વિસ્તારોની અંદર જોવા નથી મળતા। મહત્વની વસ્તુ એ છે કે ગઈકાલે પણ જે પરિસ્થિતિ જે વણસી હતી તે આ પરિસ્થિતિ ફરીથી સુરત શહેરની અંદર ઊભી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે સુરત શહેરમાં ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો જે છે પાણીની અંદર જે ગરકાવ થયા હોય જે ધોધમાર વરસાદના કારણે પાણીની અંદર રોડ રસ્તા છે તે જે ડૂબ્યા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અનેક લોકોની દુકાન છે તે પણ પાણીમાં હવે ધીરે ધીરે ગરકાવ થઈ રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે। ધમાકેદાર વરસાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પણ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે। સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદને લઈને આખા શહેરને બાનમાં લીધું હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। માત્ર એક વિસ્તાર નહીં પણ અનેક વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયો હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અત્યારે TV9ની ટીમ જે પહોંચી છે કે ડભોલી સિંગણપુર રોડ તરફના દ્રશ્યો બતાવી રહ્યા છે કે રોયલ પ્લાઝા આ જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સની અંદર ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા હોવાની પરિસ્થિતિ જે છે સામે આવી રહી છે। જોઈ શકાય તમામ જે ફોર વ્હીલ છે તે પાણીની અંદર ગરકાવ થયું હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ક્યાંક ને ક્યાંક ઊભા થતા હોય। લોકોના દુકાનોની અંદર જે પાણી છે તે ગયું છે, આખો કોમ્પ્લેક્સની અંદર પાણી જે ભરાયા દુકાનની અંદર પાણી ભરાયાની પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે જે વાહનો છે ફોર વ્હીલ કારો છે તે આખી પાણીની અંદર ગરકાવ થયું હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે અનેક વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરતના ઉધના રોડ હોય, પાંડેસરા હોય, ઉધના જે વેસુ હોય, પીપલોદ હોય આ તમામ જે વિસ્તારો છે તેની અંદર આ રીતનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રોડની બીજી સાઈડના જે દ્રશ્યો તમને બતાવી છું સોસાયટીની અંદર પણ જે કમર સુધીના જે પાણી ભરાયા છે, વાહનો છે તે ડૂબ્યા છે। સામે જોઈ શકાય છે કે આખી ફોર વ્હીલ છે તે પણ ક્યાંક ને ક્યાંક અંદર ડૂબ્યું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અને હવામાન વિભાગ તરફથી કરેલી આગાહીને છતાં પણ કેમ આટલી નકારવામાં આવી તે એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। જોઈ શકાય લોકો
પોતાની દુકાનમાં પાણી ન ભરાય તે માટેના પ્રયત્નો છે તે કરી રહ્યા છે. આજે સ્કૂલમાં જે રજા આપવામાં આવી હતી અને તેના કારણે જે બાળકોને કોઈ જોખમ ઊભું ના થાય તે એક સારી વાત કહી શકાય, કારણ કે હવામાન વિભાગ તરફથી કરેલી આગાહી મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરત અને સુરત જિલ્લાની અંદર બાળકોને રજા આપવામાં આવી હતી. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.